સુરતથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં સુરતમાં આપઘાતનો કિસ્સો બન્યો છે. તો મુંબઈના જીએસટી આસિસ્ટન્ટ કમિશનરની પુત્રીનો આપઘાતનો બનાવ સામે આવ્યો છે. મોઢે પ્લાસ્ટિકની થેલી બાંધીને આપઘાત કરતા ચકચાર મચી ગઈ હતી. પિતા કે વેંકટેશન મુંબઈ જીએસટીમાં આસિસ્ટન્ટ કમિશનર હતા, જેમાં પ્લાસ્ટિકની થેલી મોઢા ઉપર બાંધીને યુવતીએ આત્મહત્યા કરી. તો પરીક્ષામાં નાપાસ થતા આપઘાત કર્યાનું તારણ નીકાળવામાં આવ્યું છે. ફરજ પરના તબીબે વિદ્યાર્થીનીને મૃત જાહેર કરી. મોઢા પર પ્લાસ્ટિક લોકિંગ સિસ્ટમ થેલી પહેરી લીધી હતી. વિદ્યાર્થીની કોલેજના 3જા વર્ષમાં અભ્યાસ કરતી હતી. સુરતમાં આ પ્રકારે આપઘાતનો બનાવ બન્યો છે. મુંબઈના જીએસટી આસિસ્ટન્ટ કમિશનરની પુત્રીનો આપઘાતનો કિસ્સો હાલ સામે આવ્યો છે. મોઢે પ્લાસ્ટિકની થેલી બાંધીને આ વિદ્યાર્થીનીએ આપઘાત કરી લીધો છે, જેના કારણે ચકચાર મચી ગઈ છે. પ્લાસ્ટિકની થેલી મોઢા ઉપર બાંધીને યુવતીએ આત્મહત્યા કરી છે. તો પરીક્ષામાં નાપાસ થતા આપઘાત કર્યા હોવાનું તારણ નીકાળવામાં આવ્યું છે. ફરજ પરના તબીબે વિદ્યાર્થીનીને મૃત જાહેર કરી છે. મોઢા પર પ્લાસ્ટિક લોકિંગ સિસ્ટમ થેલી પહેરી હતી. આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા દિવ્યેશ પરમાર જોડાઈ ગયા છે. જે દિવ્યેશ, સુરતમાં મુંબઈના જીએસટી આસિસ્ટન્ટ કમિશનરની પુત્રીનો આપઘાતનો બનાવ સામે આવ્યો છે, શું છે વધુ વિગત? ચોક્કસ જે પ્રકારે સમગ્ર ઘટના સમાવી છે, તેમાં મુંબઈના જીએસટી આસિસ્ટન્ટ કમિશનરની દીકરીઓ મોઢા પર જે પ્લાસ્ટિકની દોરી લોકિંગ વાળી આવે છે તે બાંધીને આપઘાત કર્યો છે. સમગ્ર ઘટનામાં જે પ્રકારે આ દીકરી જે છે તેનું નામ મનુશ્રી છે અને તેમને પ્લાસ્ટિકની થેલી પોતાના મોઢા પર બાંધી હતી. કહી શકાય કે જે પ્રકારે તે કોલેજના 3જા વર્ષમાં હતી અને આ પરીક્ષામાં નાપાસ થતાને કારણે આ પ્રકારનું તેમણે પગલું ભર્યું હતું તારણ પોલીસ પણ કેવી રહી છે. કારણ કે જે પ્રકારે ફિલ્મોમાં જોવા મળે છે તે રીતે જે મોઢા પર પ્લાસ્ટિક થેલી જે લોકિંગ સિસ્ટમ વાળી જે થેલી આવે છે તે થેલી મોઢા પર રાખી અને પોતાની જાતે જ જે લોક આવે છે તેમની પર મારી દીધું હતું અને તેના જ કારણે તેમનો શ્વાસ રોકાયો હતો અને ગોગળામણના કારણે તેનું મોત થયું હતું. તો આ સમગ્ર મામલે કહી શકાય કે આ દીકરી જે છે તે કોલેજના 3જા વર્ષમાં અભ્યાસ કરતી હતી. તે દરમિયાન નપાસ થઈ હતી અને તેના જ કારણે નાસીપાસ થતા આ પ્રકારે પગલું ભર્યું હતું. હાલ સમગ્ર મામલે પરિવાર જે છે તે ખૂબ જ શોકમાં ગરકાવ થઈ ગયું છે અને સમગ્ર મામલે વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. દિવ્યેશ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે હાલ આ સમગ્ર મામલામાં પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ દીકરી પરીક્ષામાં નાપાસ થઈ હતી અને પરીક્ષામાં નાપાસ થતા આ પ્રકારે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે.